Next we will learn about antifungal drugs. ફંગલ એટલે ફૂગ કે ફૂગને અટકાવવા માટે કઈ કઈ ડ્રગ ઇમ્પોર્ટન્સ છે એ આપણે જોઈએ. જેવી રીતે બેક્ટેરિયાને અટકાવવા માટે, વાયરસને અટકાવવા માટે એન્ટીવાયરલ ડ્રગ જોઈતી, એવી રીતે ફૂગને અટકાવવા માટે એન્ટી ફંગલ ડ્રગ છે. ફંગલ ઇન્ફેક્શન કેન અકર ઓન ધ સ્કિન, મ્યુકસ મેમ્બ્રેન, સબક્યુટેનિયસ ટિશ્યુ ઓર ઇન્ટરનલ ઓર્ગન્સ. ગમે ત્યાં થઈ શકે છે. ક્યાં ક્યાં? તો કે સ્કિન ઉપર, મ્યુકસ મેમ્બ્રેન ઉપર, સબક્યુટેનિયસ ટિશ્યુ ઉપર, કાં તો કોઈ પણ ઇન્ટરનલ ઓર્ગન્સ ઉપર. ફંગાઈ કોઝ અ નંબર ઓફ ડિઝીઝ એન્ડ ઇન્ફેક્શન, કે ફૂગને કારણે ઘણા બધા ડિઝીઝ અને ઘણા બધા ઇન્ફેક્શન થઈ શકે છે. ફંગાઈ આર જનરલી ફાઉન્ડ રેઝિસ્ટન્ટ ટુ ધ એન્ટીબાયોટિક્સ. એટલે શું છે કે એન્ટીબાયોટિક્સ ડ્રગ લેવાથી શું થાય, જે ફૂગનો ગ્રોથ હોય જે થતો હોય એ અટકી જાય. ડિઝીઝ કોઝ બાય ફંગાઈ આર રિંગવોર્મ અથવા એક્ટિનોમાઇસિસ. એટલે કે કોના લીધે ડિઝીઝ કઈ ફૂગના કારણે? તો વધારે પડતું રિંગવોર્મ અને એક્ટિનોમાઇસિસ. ઘણી બધી ફૂગના નામ ને એ બધું આગળ તમારે આવશે ડ્રગની અંદર, અને ઘણી બધી ફૂગ હોય અવેલેબલ, તો એ બધી ડ્રગને કારણે ફૂગને કારણે આ ઇન્ફેક્શન થાય છે. ધીસ આર સમ ડ્રગ્સ વિચ હેવ બીન એન્ટી એક્શન. નીચે અમુક ડ્રગ આપેલી છે જે આપણે ડિટેલમાં ભણશું. એમાં બે એને ક્લાસિફિકેશન કીધેલા છે, કે એક છે ટોપિકલ એન્ટીફંગલ અને એક છે સિસ્ટેમેટિક એન્ટીફંગલ એન્ટીબાયોટિક્સ. ટોપિકલ એટલે મોસ્ટલી ટ્યુબ ફોર્મેશનમાં હોય. ટ્યુબ એટલે બહારથી આપણે અપ્લાય કરવાનું છે ઓઇન્ટમેન્ટ સ્વરૂપે. એમાં નામ આપેલા છે નિસ્ટેટિન, હાઇમાઇસિન, ક્લોટ્રીમાઝોલ, મિકોનાઝોલ, ક્વીન, આઇડોક્લોર એન્ડ ટોલ્નાફ્લેટ. અને સિસ્ટેમેટિક એન્ટીફંગલના નામ આપેલા છે ગ્રીસેઓફુલ્વિન અને એમ્ફોટેરિસમ બી. ઓકે, આ બધી ડ્રગ હવે આપણે ડિટેલમાં ભણશું. એમાં પહેલી આપેલી છે નિસ્ટાટીન. Nystatin is an antibiotic which is effective against large number of fungi and yeast. શું કહેવા માંગે છે કે એન્ટીબાયોટિક તરીકે કામ કરે છે, અને એની એક્શન શું છે કે ફંગાઈ અને ઈસ્ટ, ફૂગ અને ઈસ્ટ પણ એક ફૂગ છે. ઈસ્ટ મોસ્ટલી શેમાં થાય કે દહીંમાં આથો આવવા માટે ઈસ્ટ જરૂર હોય. ઈસ્ટ એ ફૂગનું નામ છે, તો સ્પેસિફિક એના માટે કઈ ડ્રગ છે? નિસ્ટેટિન. It is an antifungal substance produced by the growth of Streptomyces norsci. સ્ટેપ્ટોમાઇસિસ નોર્સી નામની ફૂગ છે, એમાંથી જે ગ્રોથ થાય, એટલે કે ફૂગનું જે સ્ટ્રક્ચર બને, એને અટકાવવા માટે આપણે ડ્રગ લઈએ છીએ. ઇટ ઇઝ અ યલો લાઇટ બ્રાઉન હાઇગ્રોસ્કોપિક પાવડર વિથ ધ કેરેક્ટરિસ્ટિક ઓર્ડર. કેવા કલરનો હોય? લાઇટ બ્રાઉન અથવા તો યેલોઇશ કલરનો હોય, અને સૂક્ષ્મ હોય પાવડર. અને કેરેક્ટરિસ્ટિક્સ ઓર્ડર એટલે કે એની જેવો કલર અને જેવું એમ મીન્સ જે કન્ટેન્ટ યુઝ કરેલો હોય એ પ્રમાણેની એની સુગંધ હોય. સોલ્યુબલ ઇન વોટર સોલ્યુબલ એટલે વોટરની અંદર એ સોલ્યુબલ છે. ઇટ ઇઝ અવેલેબલ એઝ ટેબ્લેટ કન્ટેનિંગ 5 lakh યુનિટ્સ. ટેબ્લેટ ફોર્મેશનમાં પણ હોય, અને એ કેટલું હોય? 5 lakh યુનિટ્સમાં. મેકેનિઝમ ઓફ એક્શન છે તો કે ફંગલ ડીએનએ રેપ્લિકેશન છે એને અટકાવશે. ઇટ બાઇન્ડ વિથ ધ સ્ટીરોલ્સ ઓફ ફંગલ સેલ મેમ્બ્રેન વિચ ઇન્ક્રીઝ પરમિએબિલિટી ઓફ સેલ વોલ એન્ડ લીકેજ ધ સેલ ન્યુટ્રિયન્ટ્સ કોઝ સેલ ડેથ. શું કામ કરે છે કે આ જે સેલ મેમ્બ્રેન છે, સેલ મેમ્બ્રેનની જે પરમિએબિલિટી છે એ સેલ વોલને અટકાવશે, અને જે ન્યુટ્રિયન્ટ્સ એમાંથી મળવા જોઈએ એ બરોબર સેલને નહીં મળે, એના કારણે સેલ ડેથ થઈ જશે. ઇન્ડિકેશન શું છે? ઇટ ઇઝ ઇફેક્ટિવ ફોર કેન્ડિડા આલ્પિકેન્સ. કેન્ડિડા આલ્પિકેન્સ એ ફૂગનું નામ છે. એ ફૂગ દ્વારા જે શરીરની અંદર ઇન્ફેક્શન થાય છે, ધેટ ઇઝ ઇન્ટેસ્ટાઇનલ મોનિલિયાસિસ. મોનિલિયાસિસ એ મોનિલેસ એ ઈસ્ટની એક પ્રજાતિ છે. ઈસ્ટ જે છે એની જે છે એના કારણે ઇન્ટેસ્ટાઇનની અંદર ઇન્ફેક્શન થાય છે, અને શું કહેવાય? ઇન્ટેસ્ટાઇનલ મોનિલિયાસિસ. ધેન છે મોનિલા ઇન્ફેક્શન. મોનિલા ઇન્ફેક્શન ઓફ લંગ, કિડની, બર્સ્ટીમ એન્ડ અધર ઓર્ગન. સ્પેસિફિક ઇન્ટેસ્ટાઇનમાં થાય એવું નહીં, ગમે તે ઓર્ગનમાં થઈ શકે, કાં તો લંગ્સમાં, કિડનીમાં, બ્લડની અંદર, કાં તો કોઈ પણ ઓર્ગન્સની અંદર. તો એમાં કઈ ડ્રગ યુઝ થાય છે? નિસ્ટાટીન. ધેન કોન્ટ્રાઇન્ડિકેશન આપેલા છે હાઇપર સેન્સિટિવિટી, પ્રેગ્નન્સી અને લેક્ટેશન. ડોઝ આપેલો છે 5 lakh to 10 lakh યુનિટ્સ 4 ટાઈમ્સ પર ડે. એક દિવસની અંદર 3 થી 4 વખત આપવાનું છે ડોઝ. સાઇડ ઇફેક્ટ છે તો કે વોમિટિંગ, નોઝિયા, ક્રેમ્સ, ડાયરિયા થઈ શકે જો હાઈ ડોઝ આપી દીધો હોય ત્યારે. નેક્સ્ટ એનું બ્રાન્ડ નેમ આપેલું છે. નિસ્ટાટીનનું બ્રાન્ડ નેમ છે ટેબ્લેટ માઇકોસ્ટેટિન. ટેબ્લેટ માઇકોસ્ટેટિન. નર્સિંગ કેર, તો જે સાઇડ ઇફેક્ટ થાય એ આપણે જોવાની છે. ટોપિકલ ડોઝ આફ્ટર ક્લિન્ઝિંગ એરિયા.
જો ટોપિકલ ફોર્મેશન એટલે કે બહારથી એપ્લાય કરવાની હોય, જ્યારે ઉપર લગાવવાની છે ટ્યુબ, ત્યારે શું કરવાનું છે, એ જે એરિયા છે સ્પેસિફિક, જે સ્કિન ઉપર કે ગમે તેની ઉપર ઇન્ફેક્શન થયું હોય એને બરાબર રીતે આપણે સાફ કરવાનું છે. અને જ્યારે એટલે શું કહેવાય, જ્યારે ઇન્ફેક્શનને આપણે મટાડવું હોય ત્યારે લાંબો સમય લાગે છે, પ્રોપર હાઇજીન મેન્ટેન કરવાનું છે. અને જ્યારે ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે જે સેક્સ્યુઅલ કોન્ટેક્ટ, ફિઝિકલ રિલેશનશિપ હોય એ બે જે પાર્ટનર છે અથવા તો કપલે રાખવાની નથી. કેમ કે ઇન્ફેક્શન ફેલાઈ શકે છે, એટલા માટે. જો અવોઇડ ટાઇટ શૂઝ, બેન્ડેજ વાઇલ યુઝિંગ ઓન ફીટ, જ્યારે ફીટ ઉપર આપણને આ ઇન્ફેક્શન કોઈ પણ જાતનું થયેલું હોય સ્કિન ઉપર, ત્યારે કોઈ પણ બેન્ડેજ નહીં લગાવવાની અથવા તો ટાઇટ શૂઝ નથી પહેરવાના. નેક્સ્ટ ડ્રગ આપેલી છે હાઇમાઇસિન. હાઇમાઇસિનનું એક્શન શું છે, તો કે એન્ટીબાયોટિક એક્શન છે અને કેન્ડિડા આલ્બિગેન્સની અગેન્સ્ટ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. એને એન્ટીફંગલ ડ્રગ પણ કહેવાય અને સોલ્યુબલ ઇન વોટર, વોટરમાં સોલ્યુબલ છે. ઇન્ડિકેશન શું આપેલા છે, કે યુઝ ફોર ઓરલ થ્રસ કોઝ ડ્યુ ટુ કેન્ડિડા આલ્બિગેન્સ. કેન્ડિડા આલ્બિગેન્સ નામની ફૂગના કારણે ઓરલ થ્રસ, ઓરલ થ્રસ એટલે જીભના જે ઉપર તાળવું હોય, ઉપરનું જે તાળવું, એની અંદર છાલા પડે ને છારી બળી જાય ને, દેટ ઇઝ ઓરલ થ્રસ. ગળાની અંદર ઉતારવામાં, સ્વેલોઈંગમાં પ્રોબ્લેમ થાય, ચાવવામાં પ્રોબ્લેમ થાય, એ બધું. તો એના કારણે, આ ફૂગના કારણે થયેલું હોય તો એમાં આપણે આ ડ્રગ યુઝ કરી શકીએ છીએ. કોન્ટ્રાઇન્ડિકેશન છે હાઇપર સેન્સિટિવિટી. ડોઝ આપેલો છે 2 લેખ યુનિટ પર ml અને સસ્પેન્શનમાં જો એપ્લાઇડ લોકલી અથવા તો અફેક્ટેડ એરિયા ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ માઉથ વિથ સ્ટરાઇલ કોટન 2 or 3 times a day for 7 days. કે જો માઉથની અંદરના ભાગમાં થયું હોય અથવા તો બહારના ભાગમાં, હોઠની આજુબાજુ કે ગમે ત્યાં થયું હોય ઇન્ફેક્શન, તો કેવી રીતે, એક કોટન લેવાનું છે, કોટનની અંદર, કોટનમાં આ લિક્વિડ જે છે ફોર્મેશન ડોઝ, એની અંદર ડીપ કરીને પછી આપણે શું કરવાનું છે, દિવસમાં 2 થી 3 વખત લગાવવાનું છે, કન્ટિન્યુ. કેટલા દિવસ સુધી, 7 દિવસ સુધી. સાઇડ ઇફેક્ટ શું છે, તો કે ઇરિટેશન થઈ શકે અને કાં તો સેન્સિટેશન, એટલે કે જે આપણને સેન્સેસ આવતું હોય કે આપણે કંઈક ખાઈ છીએ, કંઈક મોઢામાં નાખ્યું છે, એ વયું જાય. અને પર્સનલ હાઇજીન મેન્ટેન કરવાનું છે પેશન્ટને. આ નર્સિંગ કેર આપેલું છે. અને જ્યારે એ લોકલ એપ્લિકેશન, મીન્સ કે હાથેથી કેવી રીતે નથી લગાવવાનું, હંમેશા સ્ટરાઇલ કોટનનો યુઝ કરવાનો છે. સ્ટરાઇલ કોટન એટલે એક વખત યુઝ કર્યા પછી એને નાખી દેવાનું છે. નેક્સ્ટ ડ્રગ આપેલી છે ક્લોટ્રીમાઝોલ. ક્લોટ્રીમાઝોલ એ પણ એન્ટીફંગલ એન્ટીબાયોટિક ડ્રગ્સ છે અને લોકલ એપ્લિકેન્ટ્સ, જે શું કરવાનું હોય, બહારથી લગાવવાની છે, એવી રીતે યુઝ થાય છે. જો આમાં ડોઝની અંદર એવું લખેલું હોય ટેબ્લેટ ફોર્મેશન. ટેબ્લેટ ફોર્મેશન એટલે ટેબ્લેટ એને ઓરલી આપવાની નથી કીધું, લોકલ એપ્લાય કરવાની. એટલે શું આવે, ટેબ્લેટને કાં તો ઓગાળીને અથવા તો ક્યારે એનું જે એવું કેપ્સ્યુલ ફોર્મેશન કે એવું કંઈ હોય એને ડાયરેક્ટ એપ્લાય કરવાનું હોય ઉપરથી. It acts as a broad spectrum antifungal drug effective against Candida trichomonas vaginalis. Candida trichomonas એ કેન્ડિડા જે આપણે આલ્બિકેન્સ હોય એની જેમ એક ફૂગનો પ્રકાર છે. એ ફૂગના કારણે જો કોઈ ઇન્ફેક્શન થયું હોય તો એમાં આપણે કઈ ડ્રગ યુઝ કરી શકીએ, ક્લોટ્રીમાઝોલ. It acts by inhibiting synthesis of ergosterol causing damage to cell membranes of fungi. એ શું કામ કરે છે, કે જે આ ડ્રગ છે એ જે એનું સિન્થેસિસ એટલે કે જે ફૂગનું જે સેલ બનતું હોય એની જે સેલ મેમ્બ્રેન છે એની અંદર એગોસ્ટેરોલ નામનું એક પદાર્થ બનાવશે. એના કારણે જે સેલ વોલ છે એ શું થાય, ડેમેજ થાય. ઇટ ઇઝ અવેલેબલ એઝ ક્લોટ્રીમાઝોલ જેલ ફોર લોકલ એપ્લિકેશન. અને ટેબ્લેટ ક્લોટ્રીમાઝોલ પણ આવે છે, એટલે કે જો બહારથી લગાવ્યું હોય તો જેલ સ્વરૂપે પણ આવે છે અને ટેબ્લેટ ફોર્મેશનમાં પણ આવે છે. અને એ કેટલા ડોઝમાં હોય ટેબ્લેટ, તો કે 100 mg, 200 mg અને 500 mg. Cotrimazole is combination with clindamycin, tinidazole tablet also available. કે કન્ટેન્ટ જે ભેગા આવતા હોય, 3 ડ્રગ ભેગી થઈને, કેમ તાવ શરદીની દવામાં પેરાસિટામોલ વિથ ડાઇક્લોફિનાક ને દુખાવાની ને તાવની ને એવી બધી ભેગી દવા આવે, એવી રીતે આ કન્ટેન્ટ પણ ભેગા આવી શકે. ડોઝ આપેલો છે 100 mg ક્લોટ્રીમાઝોલ ટેબ્લેટ ટુ બી ઇન્સર્ટેડ ડીપલી ઇન્ટુ વજાઇના ફોર 6 નાઇટ રેગ્યુલરલી. એટલે કે જો એ ડાયરેક્ટલી ઇન્સર્ટ કરવાની હોય તો વજાઇના થ્રુ એન્ટર કરવાની છે અને 100 mg આપવાની છે રેગ્યુલરલી, અને કેટલા, 6 દિવસ સુધી. 200 mg ને ટેબ્લેટ ટુ બી ઇન્સર્ટેડ ડીપલી ઇન્ટુ વજાઇના ફોર 3 કન્સેક્યુટિવ નાઇટ્સ. કન્સેક્યુટિવ નાઇટ્સ એટલે એક દિવસ નહીં ને એક દિવસ, એકાત્રે, બરાબર. તો 200 mg ની આપો તો, એટલે જો 100 mg ની આપીએ તો રોજ આપવાની છે, 200 mg ની આપો તો એક દિવસ નહીં આપવાની, એક દિવસ આપવાની. એના પછી એના ઇન્ડિકેશન્સ આપેલા છે, તો કે શેમાં યુઝ થઈ શકે,
ઓબ્વિયસલી ડ્રગને વજાઇનામાં ઇન્સર્ટ કરતા હતા એટલે વજાઇનાના લગતે જે પણ ઇન્ફેક્શન હશે એની અંદર યુઝ થઈ શકશે. તો કે મિક્સ વજાઇનલ ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે આપી શકીએ. વજાઇનાઇટિસ એટલે વજાઇનાનું ઇન્ફેક્શન છે. નેન છે લ્યુકોરિયા એટલે જે મધર છે એટલે મીન્સ કે કોઈ પણ વુમેન છે, વુમેનને વ્હાઇટ અથવા તો યેલોઇશ કાં તો ગ્રીનિશ કલરનો વજાઇનલ ડિસ્ચાર્જ નીકળે એને લ્યુકોરિયા કહેવાય. એટલે મોસ્ટલી પ્રેગ્નેન્ટ વુમેનની અંદર જોવા મળતું હોય, લોકિયા જેવું હોય. ઓકે, લ્યુકોરિયા. તો એ જ્યારે નીકળે ત્યારે એની અંદર ઇન્ફેક્શન થાય એના કારણે. ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને કારણે ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે આપી શકીએ. અને એક છે ટ્રાઇકોમોનાસ વજાઇનાઇટિસ એટલે ટ્રાઇકોમોનાસને કારણે વજાઇનાની અંદર ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે આપવાની છે આ ડ્રગ. દેન કોન્ટ્રાઇન્ડિકેશન આપેલા છે તો કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી નોટ ટુ યુઝ ડ્યુરિંગ મેસ્યુરલ પીરિયડ, કે જ્યારે મેસ્યુરલ પીરિયડ ચાલતો હોય ત્યારે નથી આપવાનું. અને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે પહેલા 3 મહિના. ઓકે, ટોટલ જે પ્રેગ્નન્સી પીરિયડ છે એમાં 3 ટ્રાઇમેસ્ટર આવેલા હોય, પહેલા 3 મહિના, બીજા 3 મહિના અને છેલ્લા 3 મહિના. તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કોને કહેવાય? પહેલા 3 મહિનામાં આ ડ્રગ નથી આપવાની. દેન સાઇડ ઇફેક્ટ છે તો કે ઇરિટેશન થઈ શકે અને કાં તો હાઇપર સેન્સિટિવિટી થઈ શકે. નર્સિંગ કેર તો કે પેશન્ટને એડવાઇસ કરવાનું છે કે જ્યારે વજાઇનલ એટલે મેન્સ્યુરેશન પીરિયડ ચાલુ હોય ત્યારે આ ડ્રગ યુઝ નથી કરવાની. અને જ્યારે વજાઇનામાં મૂકવાનું ત્યારે ઊંડે સુધી જેટલે સુધી આંગળી અથવા તો જેનાથી ધક્કો મારવાનો હોય એનાથી જઈ શકે એટલે સુધી ઇન્સર્ટ કરવાની છે. એના લીધે જો ઇરિટેશન કે એવું કંઈ થાય, હાઇપર સેન્સિટિવિટી ઇરિટેશન, તો ડ્રગને બંધ કરી દેવાની છે. અને ડ્રગના કારણે બીજો કોઈ સિમ્ટમ્સ કે ઇન્ફેક્શનની અંદર કેટલું રાહત છે એ બધું ચેક કરતું રહેવાનું છે. એના પછીની ડ્રગ આપેલી છે મિકોનાઝોલ નાઇટ્રેટ. એ શું છે તો કે ઓડરલેસ વ્હાઇટ ક્રિસ્ટલિન પાવડર છે અને સોલ્યુબલ ઇન વોટર. ઇટ હેઝ અ ગુડ પેનેટ્રેટિંગ પાવર વેન એપ્લાઇડ લોકલી. જ્યારે એ લોકલી એપ્લાય કરવામાં આવે ત્યારે એ બહુ સારી અસર કરે છે. ઇટ ઇઝ એડમિનિસ્ટર ઇન્ટ્રાવેનસ ઇન્ફ્યુઝન. એટલે કેવી રીતે આપવાનું છે? આઈવી લાઇનથી આપવામાં આવે. ઇટ ઇઝ ઓલ્સો અવેલેબલ એઝ ઓઇન્ટમેન્ટ ફોર લોકલ એપ્લિકેશન. એટલે બધી રીતે આપી શકીએ, કાં તો લોકલી પણ અપ્લાય કરી શકીએ અને કાં તો આઈવી પણ આપી શકીએ. ડોઝ આપેલો છે, જો આઈવી આપવાનું થાય તો 200 mg થી 3600 mg પર ડે આપવાનું અને 3 ડિવાઇડેડ ડોઝની અંદર આપવામાં આવે છે. અને ચિલ્ડ્રનની અંદર 20 થી 40 mg પર કેજી બોડી વેઇટ આપવાનું છે. ઇન્ડિકેશન આપેલા છે, જો કેન્ડિડિયાસિસ હોય એટલે કે કેન્ડિડાને કારણે ઇન્ફેક્શન હોય, ફંગલ મેનિન્જાઇટિસ હોય એટલે ફૂગને કારણે મેનિન્જાઇટિસ થયેલું હોય, કાં તો કોકિડિયોડોમાઇસિસ એટલે છે જે જમીન છે આપણી સોઇલ છે, સોઇલની અંદર જે ફૂગ હોય એ ફૂગ આપણા શરીરમાં ઇન્સર્ટ થાય. અને કેવી રીતે તો કે આપણે શ્વાસ લઈએ અથવા તો જે છીંક ખાઈએ અથવા જ્યારે બહુ બધું આમ ઉધરસ આવે કે એવું કંઈ થાય ત્યારે કોઈના માઢામાંથી છૂટા પડ્યું હોય અથવા તો એટલે જમીન થ્રુ આ વસ્તુ સ્પ્રેડ થાય છે. એને શું કહેવાય? કોકિડિયોમાઇકોસિસ. કોકિડિયો જે ફૂગ છે એ ફૂગ જમીન ઉપર પડ્યા પછી પણ જીવતી. મોસ્ટલી એવું હોય કે છીંક ખાઈને કોઈ જમીન ઉપર બેસી જાય પછી એનું જે ઇન્ફેક્શન થતું હોય એ અટકી જાય, પણ આ જે ફૂગ છે એ એક્શન કરશે. અને નેક્સ્ટ આપેલું છે ક્રિપ્ટોકોસિસિસ. ક્રિપ્ટોકોસિસિસ એટલે આ ક્રિપ્ટો જે ફૂગ છે, ક્રિપ્ટોકોસ્ટ નામની ફૂગ, એના દ્વારા જ ઇન્ફેક્શન ફેલાય છે અથવા તો એના દ્વારા ઇન્ફેક્શન થાય કોઈ પણ જગ્યાએ. દેન કોન્ટ્રાઇન્ડિકેશન આપેલા છે, હાઇપર સેન્સિટિવિટી થતી હોય આ ડ્રગને કારણે તો નથી આપવાની. પ્રેગ્નન્સી, રિનલ ડિઝીઝ, લીવર ડિઝીઝમાં ડોઝ નથી આપવાનો. દેન છે સાઇડ ઇફેક્ટ, તો કે ટેકિકાર્ડિયા થઈ શકે એટલે કે ઇન્ક્રીઝ હાર્ટબીટ. ટેકિકાર્ડિયા એટલે વધારે થવું. દેન છે ડ્રાઉઝીનેસ થઈ શકે, નોઝિયા, વોમિટિંગ, એનોરેક્સિયા, વલ્વો વજાઇનલ બર્નિંગ. વલ્વો વજાઇનલ એટલે કે વલ્વા, જે વજાઇનાની નીચેનો પાર્ટ છે, વલ્વા અને વજાઇના એ બંને જગ્યાએ બર્નિંગ સેન્સેશન થાય. દેન રેસિસ થઈ શકે, અર્ટિકેરિયા થઈ શકે અને થ્રોમ્બોસાઇટોપેનિયા એટલે કે જે જગ્યાએ ઇન્સર્ટ કરીએ અથવા ઇન્જેક્શન આઈવી આપીએ એ જગ્યાએ થ્રોમ્બોસાઇટોપેનિયા એટલે થ્રોમ્બસ કલેક્શન પણ થઈ શકે. ફાર્મેકોકાઇનેટિક્સ આપેલું છે તો કે પીક સીરમ કોન્સન્ટ્રેશન ઓબ્ટેન 15 મિનિટ એન્ડ હાફ લાઈફ 24 to 25 અવર્સ. કે જે સીરમ કોન્સન્ટ્રેશન લેવલ છે એ 15 મિનિટમાં આપણને મળી જાય છે અને જેની હાફ લાઈફ છે કેટલો ટાઈમ સુધી અસર કરે છે તો કે 24 થી 25 કલાક સુધી. નર્સિંગ કેર આપેલી છે તો કે બ્લડ એક્ઝામિનેશન કરવાનું, બીપી, પલ્સ રેટ એ બધું ચેક કરવાનું, યુરિન એનાલિસિસ કરવાનું, આઈવી જે આપ્યું એમાં પ્લેન સ્વેલિંગ કે એવું કંઈ થાય છે કે નહીં જોવાનું, ડ્રગ આપવાને કારણે એલર્જી છે કે નહીં ચેક કરવાનું અને જે થેરાપ્યુટિક રિસ્પોન્સ થવો જોઈએ એ બરોબર રીતે થાય છે કે નહીં એ એઝ અ નર્સ ચેક કરતા રહેવાનું. દેન છે ક્વિનિયોડોક્લોર નામની ડ્રગ. ઇટ ઇઝ અ વીક એન્ટીફંગલ ડ્રગ
have less antibacterial action, એટલે કે થોડી એવી એક્શન આપે છે. It is not suited for local application. It is available as quinidochlor cream in combination with hydrocortisone acetate or dexamethasone trimethyl acetate. એટલે એકલી જે ફોર્મેશન આવવું જોઈએ એ ફોર્મેશનની અંદર આ ડ્રગ નથી આવતી, પણ કોમ્બિનેશન સાથે આવે છે ક્રીમના. કોની જોડે? તો કે હાઇડ્રોકોર્ટિસોન એસિટેટ નામના જે કન્ટેન્ટ છે એની સાથે, અથવા તો ડેક્ઝામિથાસોન એસિટેટ સાથે આવી શકે. નેક્સ્ટ એના ઇન્ડિકેશન આપેલા છે તો કે ડર્મેટોફાઇટોસિસ. ડર્મેટોફાઇટોસિસનો મિનિંગ, ડર્મેટો એટલે ડર્મિસ લેયર, એટલે કે સ્કિનની અંદર ઇન્ફેક્શન છે, પણ કેના કારણે થાય? તો કે રિંગવોર્મના કારણે. ઓકે, ડર્મેટોફાઇટોસિસનો મિનિંગ થાય રિંગવોર્મના કારણે. એટલે કોઈ પણ સ્કિન, ધારો કે એનિમલની સ્કિન છે અથવા બીજા માણસની સ્કિન, એ સ્કિન દ્વારા આપણી સ્કિન ઉપર ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ શકે છે. દેન છે સેબેરોઇક ડર્મેટાઇટિસ. સેબેરોઇક ડર્મેટાઇટિસ એટલે સેબેરિયોક જે ફૂગ છે અથવા તો જે કન્ટેન્ટ છે, બેક્ટેરિયા છે, એના કારણે ડર્મિસની અંદર ઇન્ફેક્શન થાય. દેન ઇન્ફેક્ટેડ એક્ઝેમા. એક્ઝેમા એટલે ખરજવું. ઓકે, સ્કિન ઉપર ખરજવું થાય. દેન છે પિટીરિયાસિસ. પિટીરિયાસિસ વર્સિકલર, જે અંદર કલર છે, દેટ ઇઝ પિટીરિયાસિસ વર્સિકલરનો મિનિંગ થાય છે કે આપણી જે સ્કિન છે એની ઉપર ઈસ્ટ નામની જે ફૂગ છે એનો ઓવરગ્રોથ થાય, એટલે એ વધી જાય. દેન છે એથ્લેટ્સ ફૂટ. એથ્લેટ ફૂટનો મિનિંગ થાય કે જે આપણે કન્ટિન્યુઅસ કેમ ટાઈટ જે શૂઝ છે એ પહેરી રાખીએ તો એના કારણે શું થાય? આપણે ફૂગ, જે સ્કિન છે આખી ફૂગાઈ ગઈ હોય અથવા તો ચામડી આખી પચપચી ગઈ હોય, એના જેવું સિચ્યુએશન થઈ જાય, એને કહેવાય એથ્લેટ્સ ફૂટ. દેન ડોઝ આપેલો છે અપ્લાય થિન લેયર અથવા તો થિન ફિલ્મ ટુ ધ એફેક્ટેડ એરિયા ઓફ સ્કિન સેવરલ ટાઈમ્સ અ ડે. જે ક્રીમ ફોર્મેશનમાં હતી એટલે શું કરવાનું છે? એકદમ પાતળું લેયર એપ્લાય કરવાનું છે જે જગ્યાએ ઇન્ફેક્શન થયેલું હોય એ જગ્યાએ. નર્સિંગ કેરમાં આપેલું છે એડવાઇસ પેશન્ટ ટુ એપ્લાય ક્રીમ ઇન અફેક્ટેડ પાર્ટ અને ક્લિન્ઝિંગ એરિયા, કે જે જગ્યાએ લગાવવાની હોય એ એરિયાને પહેલા ક્લીન કરી નાખવાનો છે, પછી એપ્લાય કરવાનું છે. જો કોઈ પણ ઇરિટેશન અથવા તો કોઈ પણ બીજું કંઈ થાય તો એના આ ડ્રગને શું કરવાની છે? ડિસકન્ટિન્યુ કરવાની છે. નેક્સ્ટ ડ્રગ આપેલી છે ટોનલાફ્લેટ. એ શું છે? એન્ટીફંગલ ડ્રગ છે. વેરી ઇફેક્ટિવ ડ્રગ્સ ફોર ટીનિયા ક્રુસિસ અથવા ટીનિયા કોર્પિસ. આ એક ફૂગના કારણે થતા રોગ છે, એની અંદર જો ઇન્ફેક્શન થાય, એટલે કે બોડીની અંદર ઇન્ફેક્શન થાય તો આપવાનું છે આપણે આ ડ્રગ. કઈ? તો કે ટોલનાટેટ. ઇટ ઇઝ ઇફેક્ટિવ ફોર લોકલ એપ્લિકેશન ઓફ સ્કિન ઇફેક્ટેડ, કે જે સ્કિનની જે જગ્યાએ પ્રોબ્લેમ થયો હોય એ જગ્યાએ આપણે એપ્લિકેશન આપવાની છે, એટલે કે આ ડ્રગ એપ્લાય કરવાની છે. ઇન્ડિકેશન છે તો કે રિંગવોર્મને કારણે ઇન્ફેક્શન થયેલું હોય, એક્ઝેમા થયેલું હોય, એથ્લેટ્સ ફૂટ. એથ્લેટ ફૂટનો મિનિંગ શું હતો? કે સ્કિન આખી પચપચી થાય, સ્વેટી, પરસેવો જેમ વધારે પડતો હોય ને આખી પોચી થઈ ગઈ હોય સ્કિન, એના જેવી સ્કિન થઈ જાય. તેન છે સેબેરોઇક ડર્મેટાઇટિસ, એટલે કે સેબેરિયાને કારણે, ફૂગના કારણે ડર્મિસની અંદર ઇન્ફેક્શન થાય ત્યારે નથી ત્યારે આપવાની છે આ ડ્રગ. દેન કોન્ટ્રાઇન્ડિકેશન આપેલા છે તો કે હાઇપર સેન્સિટિવિટી, અવોઇડ કોન્ટેક્ટ વિથ આઈસ એન્ડ મ્યુકસ મેમ્બ્રેન. કે જ્યારે આ ડ્રગ એપ્લાય કરીએ તો ડ્રગને કારણે હાઇપર સેન્સિટિવિટી થતી હોય તો નથી આપવાની, અને કાં તો એ જે ડ્રગ લગાવીએ તો મ્યુકસ મેમ્બ્રેન અથવા આઈસની અંદર ના જાય એનું ધ્યાન રાખવાનું છે. સાઇડ ઇફેક્ટ તો કે ઇરિટેશન થઈ શકે અથવા સ્ટિંગિંગ થઈ શકે. સ્ટિંગિંગ એટલે એકદમ આપણને એમના ધ્રુજારી આવતી હોય, એટલે જે જગ્યાએ લગાવીની જગ્યાએ કાં તો આમ તમ 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 થતું હોય અથવા તો બળતરા થતી હોય, બર્નિંગ સેન્સેશન થતું હોય, એને કહેવાય સ્ટિંગિંગ. ડોઝ છે તો કે એપ્લાય થિન લેયર ઓફ ધ અફેક્ટેડ પાર્ટ ઓફ ધ બોડી લોકલી આફ્ટર ક્લિન્સિંગ ધ એરિયા ઓફ 2-3 ટાઈમ્સ અ ડે. દિવસમાં 2 થી 3 વખત સાફ કરીને એપ્લાય કરવાનું છે. નેક્સ્ટ નર્સિંગ કેર આપેલી છે તો કે પેશન્ટને અવોઇડ કરવાનું, શું કહેવાય, પેશન્ટને એડવાઇસ આપવાની છે કે જે ડ્રગ લગાવી ત્યારે આઈસ અને એની અંદર ના વયું જાય. પછી જેટલા પાર્ટમાં એ ઇન્ફેક્શન થયેલું હોય એને બરાબર સાફ કરીને ડ્રગ અપ્લાય કરવાની છે, અને જો કોઈ ઇરિટેશન કે એવું કંઈ થાય તો ડ્રગને સ્ટોપ કરી દેવાની છે, અને રેગ્યુલરલી એનો થેરાપ્યુટિક રિસ્પોન્સ છે એ ચેક કરતો રહેવાનો છે. આ બધી ડ્રગ આપણે જ્યાં અત્યાર સુધી જોઈ કઈ હતી? ટોપિકલ, એટલે કે બહારથી એપ્લાય કરવાની. અને હવે આપણે જોઈએ સિસ્ટમેટિક એન્ટીફંગલ, એટલે પર્ટિક્યુલર સિસ્ટમ વાઇઝ કઈ ડ્રગ આપવામાં આવે છે. એમાં પહેલી છે ગ્રીશિયોફુલ્વિન. ગ્રીશિયોફુલ્વિન શું છે? વ્હાઇટ ઓર પેલ ઓર્ડરલેસ ટેસ્ટલેસ પાવડર, સ્લાઇટલી સોલ્યુબલ ઇન વોટર. વ્હાઇટ કલરનો ઓર્ડરલેસ ટેસ્ટલેસ પાવડર હોય એ કેવું છે? સોલ્યુબલ ઇન વોટર. વોટરમાં સોલ્યુબલ હોય
ઇટ ઇઝ ઇનકમ્પ્લીટલી એબ્ઝોર્બ વેન એડમિનિસ્ટર ઓરલી. જ્યારે ઓરલી આપવામાં આવે ત્યારે પૂરેપૂરી એક્શન કરે છે. ધ એબ્ઝોર્પ્શન ઇઝ ઇન્ક્રીઝ વેન એડમિનિસ્ટર વિથ ફેટી મિલ્સ ઓર મિલ્ક. જ્યારે શું છે કે ફેટી મિલ્સ અથવા તો દૂધ સાથે લેવામાં આવે એટલે કે ચરબીવાળા ખોરાક સાથે લેવામાં આવે તો ઝડપથી એક્શન કરશે. ગ્રાયસિયોફુલ્વિન સ્ટોપ્સ ફંગલ સેલ ડિવિઝન એન્ડ મેક ઇટ અનેબલ ટુ સ્પ્રેડ ઇન્ફેક્શન. કે સેલનું જે ડિવિઝન થાય છે એને અટકાવી દેશે અને એના કારણે જે ઇન્ફેક્શન થાય છે એને બંધ કરી દેશે. કેટલા ડોઝમાં અવેલેબલ છે તો કે 125 mg, 375 mg અને 500 mg. ઇન્ડિકેશન છે તો કે ફંગલ ઇન્ફેક્શન ઓફ સ્કિન, નેલ, સ્કેલ્પ, ટીનિયા ઓફ હેન્ડ એન્ડ બિયર્ડ. એટલે કે ટીનિયા એટલે શું થાય, જે વાળ ગ્રોથ થાય ને, હેર ગ્રોથ થાય એનો જે આમ હેર આપણે જ્યારે તૂટતો હોય ત્યારે નીચે ના હોય આમ સ્મોલ વ્હાઇટ કલરનું ફોર્મેશન દેખાય કે અંદરથી એનું મૂળ જેવું, એને કહેવાય ટીનિયા. તો કે જ્યારે હાથની રૂવાટી અથવા તો બિયર્ડ એટલે દાઢી, ઓકે, એની અંદર ફગના કારણે ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે આ ડ્રગ આપવામાં આવે અને એક એથ્લેટ્સ ફૂટ થયેલું હોય ત્યારે આપવામાં આવે. ડોઝ છે તો કે 500 થી 1000 mg ડેઈલી આપવાનો એડલ્ટની અંદર વિથ મીલ્સ એઝ અ સિંગલ ડોઝ ઓર ઇન અ ડિવાઇડેડ ડોઝ. પણ દિવસની અંદર 500 થી 1000 mg આપવાનું છે. અને ચિલ્ડ્રનની અંદર 10 mg પર કેજી બોડી વેઇટ અને વધુમાં વધુ 125 થી 250 mg ડોઝ આપી શકો ડિવાઇડેડ ડોઝની અંદર. કોન્ટ્રાઇન્ડિકેશન આપેલા છે તો કે સિવિયર લિવર ડિઝીઝ હોય, હાઇપરસેન્સિટિવિટી, પોર્ફાયરિયા. પોર્ફાયરિયાનો મિનિંગ થાય ઓવર અક્યુમ્યુલેશન ઓફ પોર્ફાયરિન વિચ હેલ્પ ઇન હિમોગ્લોબિન. હિમોગ્લોબિન જે આપણી બોડીનું છે એટલે કે જે આપણી બોડીનું બ્લડ છે એની અંદર જે આ ફ્લૂગ છે પોર્ફાયરિયા એનું વધારે પડતું અક્યુમ્યુલેશન થઈ ગયું હોય એટલે કે બહુ જ વધારે એનો હાઈ ડોઝ એટલે મીન્સ ઓવરગ્રોથ થઈ ગયો હોય ત્યારે આ ડ્રગ નથી આપવાની. દેન છે મોનિલિયસ ઇન્ફેક્શન. મોનિલિયસ એટલે આપણે પહેલા બી જોયું એક જાતની ઈસ્ટને કારણે કોઈ પણ ઇન્ફેક્શન થાય ત્યારે પ્રેગ્નન્સી, લેક્ટેશન, હિપેટિક ડિઝીઝ અને હાઇપર સેન્સિટિવિટી હોય ત્યારે નથી આપવાની ડ્રગ. તે સાઇડ ઇફેક્ટ તો કે રેસિસ થઈ શકે, અર્ટિકેરિયા, હેડેક, કન્ફ્યુઝન, ડિઝીનેસ, હિયરિંગ લોસ, નોઝિયા, વોમિટિંગ, એનોરેક્સિયા અથવા ડ્રાય માઉથ થઈ શકે છે. ફાર્મેકોકાઇનેટિક્સ આપેલું છે, સિરમ કોન્સન્ટ્રેશન 4 કલાકમાં મળશે, હાફ લાઈફ એની 9 થી 20 કલાક છે અને યુરિન અથવા ફીસીસ એટલે કે સ્ટૂલ દ્વારા ઈ બહાર નીકળી જાય છે. દેન ઇન્ડિકેશન આપેલા છે તો કે ડિક્રીઝ વિથ બાર્બિચુરેટ અને આલ્કોહોલ કોઝ ટેકિકાર્ડિયા. એટલે કે જો આ ડ્રગ સાથે બાર્બિચુરેટ લેવામાં આવે તો એની એક્શન ઓછી થઈ જાય અને જો આની સાથે આલ્કોહોલ લેવામાં આવે તો ટેકિકાર્ડિયા થવાના ચાન્સીસ છે. બ્રાન્ડ નેમ્સ આપેલા છે, ગ્રાઇસોવિન એફપી, ગ્રાઇસોમેડ, વેલેવિન, ગ્રાઇસોડમ અને ઈ કેટલા ડોઝમાં હોય તો કે 250 થી 500 mg ના ડોઝમાં અવેલેબલ છે. નેક્સ્ટ એની નર્સિંગ કેર આપેલી છે તો રેગ્યુલર જે બ્લડ સ્ટડીઝ છે એ કરવાની છે, રિનલ સ્ટડીઝ ચેક કરવાની છે, ડ્રગ બરાબર રીતે લે છે કે નહીં એ પેશન્ટ ચેક કરતું રહેવાનું છે. પેશન્ટને કહેવાનું છે કે જમવાનું જમી લે પછી ડ્રગ ડાયરેક્ટ લેવાની છે. એના ડ્રગના કારણે થેરાપ્યુટિક રિસ્પોન્સ કોઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે કે નહીં એ જોવાનું છે. જ્યારે પેશન્ટને આ ડ્રગ ચાલુ હોય ત્યારે કહેવાનું છે કે આલ્કોહોલ નથી લેવાનું અને કોઈ પણ સાઇડ ઇફેક્ટ થાય તો તરત જાણ કરવાની છે. પર્સનલ પ્રોપર હાઇજીન મેન્ટેન કરવાનું છે, નેલ અને હેન્ડ્સની બધી કેર રાખવાની છે અને જો કોઈ પણ શું કહેવાય પ્રોબ્લેમ થાય ને પેશન્ટને આ ડ્રગ બંધ કરવી હોય તો સૌથી પહેલાં જેણે ડ્રગ પ્રિસ્ક્રાઇબ કરી છે મીન્સ ડૉક્ટરને જાણ કરીને પછી અને રેગ્યુલર ઇન્ટરવલે મેડિકેશન લેતું લેવાનું છે કે જ્યારે પણ ડૉક્ટરે કીધું હોય એ ટાઈમે એપ્લાય કરતું રહેવાનું છે. એના પછીની ડ્રગ આપેલી છે એમ્ફોટેરિસિન બી. એમાં શું કીધું છે, ઇટ ઇઝ અ પોલિનિન એન્ટીબાયોટિક રિલેટેડ ટુ નિસ્ટાટીન. કેના જેવી ડ્રગ છે, નિસ્ટાટીન જેવી ડ્રગ છે. ઇટ હેઝ એન એન્ટીફંગલ એક્શન અગેન્સ્ટ અ વાઇડ રેન્જ ઓફ ઈસ્ટ એન્ડ ફંગાઈ. કોના રિલેટેડ કામ કરે છે, ઈસ્ટ અને ફંગાઈ. કોની ટ્રીટમેન્ટ માટે કામ આવે છે તો કે ઇટ ઇઝ યુઝડ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ઇન્ફેક્શન લાઇક કેન્ડિડિયાસિસ, બ્લાસ્ટોમાઇકોસિસ, ક્રિપ્ટોકોકસ એન્ડ હિસ્ટોપ્લાઝમોસિસ. આ બધું ફૂગ છે, અલગ અલગ એના કારણે ઇન્ફેક્શન થાય છે. એ ડિઝીઝના નામ આપેલા છે તો એની ટ્રીટમેન્ટ માટે યુઝ થાય છે. ઇટ ઇઝ અવેલેબલ એઝ ઇન્જેક્શન કન્ટેનિંગ 10 mg, 25 mg, 50 mg એઝ પર વાઇલ. વાઇલની અંદર આવે છે કેટલા 10 mg, 25 mg અને 50 mg ના ડોઝમાં. It is a fugicidal and high concentration of fugistatic as low concentration. એટલે કે જ્યારે વધારે કોન્સન્ટ્રેશન થાય ત્યારે શું કરે છે બેક્ટેરિયા એટલે જે ફૂગ જે બેક્ટેરિયા છે એને કિલ કરે છે અને જો ઓછું કોન્સન્ટ્રેશન થાય તો એ શું કરે છે એનું મલ્ટિપ્લિકેશન જે ગ્રોથ થતો હોય એને અટકાવે છે, સ્ટેટિક તરીકે કામ કરે છે.
It is effective against Candida albicans, Histoplasma, Cryptococcus, Coccidiosis, and wide range of other yeast-and fungi. અહીંયા અમુક ફંગાઈના નામ આપેલા છે. Candida albicans, Histoplasma, Cryptococcus આ બધાને કારણે જે ઇન્ફેક્શન થાય છે એમાં આ ડ્રગ કામ કરે છે. અને એમ્ફોટેરિયમ લોજેન્સીસ આર અવેલેબલ કન્ટેનિંગ 10 mg એમ્ફોટેરિસિન. એટલે જે આ ડ્રગની અંદર કયું કન્ટેન્ટ છે તો કે એમ્ફોટેરિયમ લોજેન્સીસ. મેકેનિઝમ ઓફ એક્શન આપેલી છે તો કે એમ્ફોટેરિસિન બી ડિક્રીઝ સોડિયમ પોટેશિયમ એન્ડ ન્યુટ્રિયન્ટ્સ ઇન ધ સેલ. ઇટ ઇન્ક્રીઝ ધ સેલ permeability by binding sterols causing leakage of cell contents cause death of organism. શું કામ કરે છે? મેઇન જે સોડિયમ પોટેશિયમ અને ન્યુટ્રિયન્ટ જે સેલની અંદર છે એને ઓછું કરવાનું કામ કરે છે. એના લીધે જે સેલની પરમેલેબિલિટી વધવી જોઈએ એના કારણે એ ઘટે છે અને જે સ્ટીરોલ્સ ને એ બધું જે કન્ટેન હોય સેલની અંદર એ ઓછા થઈ જાય એના કારણે સેલ ડેથ થઈ જાય. ડોઝ આપેલો છે 50 થી 100 mg 4 ટાઈમ્સ અ ડે ઓરલી આપવાનું છે જો આપવાનું હોય તો, અને આઈવી આપવાનું હોય તો 0.3 mg પર kg બોડી વેટ ડિવાઈડ કરવાનો અને 4 થી 8 કલાકની અંદર આફ્ટર સેન્સિટિવિટી ટેસ્ટ એટલે કે એક વખત ટેસ્ટ કરી સેન્સિટિવિટી ટેસ્ટ એટલે સ્કિન ઉપરનું ઇન્ફેક્શન હોય, ફૂગનું મોસ્ટલી સ્કિન ઉપર ઇન્ફેક્શન હોય તો એ ચેક કરી લીધા પછી આપવાનો છે. ઇન્ડિકેશન આપેલા છે હિસ્ટોપ્લાઝમોસિસ. હિસ્ટોપ્લાઝમોસિસ એટલે જે આ હિસ્ટોપ્લાઝમા ફૂગને કારણે લંગ્સની અંદર ઇન્ફેક્શન થાય મોસ્ટલી સ્પેસિફિક, અને એ કેવી રીતે થાય તો કે કોઈ પણ ફૂગ આપણા બોડીની અંદર એટલે ઇનહાલ થઈ ગયો એટલે કે શ્વાસની અંદર લેવાઈ ગયો હોય એના કારણે. ધેન છે ફાઇકોમિકોસિસ. ફાઇકોમિકોસિસ એ પણ ઇન્ફેક્શન છે ફાઇકોમિયા ફૂગને કારણે, પણ કઈ જગ્યાએ થાય સ્પેસિફિક એ જીઆઈટી ટ્રેક અથવા તો સ્કિનની અંદર એટલે કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેકની અંદર જોવા મળે અથવા સ્કિનની અંદર જોવા મળે. અને મોસ્ટલી શેમાંથી સ્પ્રેડ થાય છે તો કે ડોગ એન્ડ હોર્સ કૂતરા અને ઘોડામાંથી એટલે કે એનિમલમાંથી મનુષ્યની અંદર સ્પ્રેડ થાય છે. દેન છે કોકિડિયોમાઇકોસિસ એટલે કોકિડિયો જે ફૂગ છે એને કારણે ઇન્ફેક્શન થાય. દેન છે ક્રિપ્ટોકોકસ અને કેન્ડિડિયાસિસ આ ફૂગ આપણે નામ આગળ જોયા એના કારણે બોડીની અંદર સ્કિનની અંદર ઇન્ફેક્શન થાય. દેન છે કોન્ટ્રાઇન્ડિકેશન તો કે હાઇપર સેન્સિટિવિટી થતી હોય, પ્રેગ્નેન્ટ મધર, રિનલ ડિઝીઝ હોય, બોન મેરો ડિપ્રેશન હોય અથવા લેક્ટેશન મધર હોય એને આ ડ્રગ નથી આપવાની. સાઇડ ઇફેક્ટમાં શું થઈ શકે તો કે ટીનિટસ એટલે કે ઇયરની અંદર ઇન્ફેક્શન, ડેફનેસ, બ્લડ વિઝન, સ્કિન રેસિસ, ડર્મેટાઇટિસ, હેડેક, ચીલ એટલે ઠંડી લાગવી, ફીવર, દેન પેરિફરલ ન્યુરોપેથી, દેન રિનલ ઇમ્પેરમેન્ટ, નોઝિયા, વોમિટિંગ, એનોરેક્સિયા, ક્રેમ્સ એટલે કે દુખાવો થાય, વીકનેસ, વેઇટ લોસ, લ્યુકોપેનિયા, ઇઓસિનોફિલિયા અને હાઇપોકેલેમિયા. હાઇપોકેલેમિયા એટલે કેલેમિયા શેના માટે વપરાય છે? પોટેશિયમ માટે. તો પોટેશિયમનું લેવલ કેવું થાય હાઇપો એટલે ઓછું થાય તો એના ઈ સાઇડ ઇફેક્ટ જોઈ શકાય આપણે. ફાર્મેકોકાઇનેટિક્સ આપેલી છે તો કે સીરમ કોન્સન્ટ્રેશન લેવલ 1 કલાક છે અને પ્લાઝમા હાફ લાઈફ 24 કલાક સુધી એની અસર રહે છે. અને કેટલા ટાઈમ સુધી તો કે ટ્રેસીસ આર ડિટેક્ટેડ ઇન યુરિન અપ ટુ 2 મંથ એટલે કે દવા લીધા પછી 2 મહિના સુધી આપણને ખબર પડી શકે યુરિનની અંદર કે આ ડ્રગ ઇસ્તેમાલ એટલે યુઝ કરેલી છે. દેન એના બ્રાન્ડ નેમ્સ આપેલા છે તો એમ્ફોટેરિસિન બી નું બ્રાન્ડ નેમ છે ઇન્જેક્શન માઇકોલ, એમ્ફોટેક્સ, એમ્ફોકેન, એમ્ફોસીલ અને એમ્ફ્રોટેટ. નેક્સ્ટ આપણે એની નર્સિંગ કેર જોઈએ તો શું છે જે બ્લડ યુરિયા નાઇટ્રોજન લેવલ છે એ બધું ચેક કરતું રહેવાનું છે, કોઈ સાઇડ ઇફેક્ટ થાય છે કે નહીં, ઇન્ટેક આઉટપુટ ચાર્ટ ચેક કરતું રહેવાનું છે, જો ઓછો લાગે તો ડિસકન્ટિન્યુ કરવાની છે ડ્રગ આ સ્પેસિફિક ગ્રેવિટી બરોબર ના આવતી હોય તો. પછી એએસટી લેવલ એએલટી લેવલ બધું ઇન્ક્રીઝ થાય છે, લિવર સ્ટડી ટેસ્ટ એ બધું ચેક કરતા રહેવાના છે, પેશન્ટનો થેરાપ્યુટિક રિસ્પોન્સ જોવાનો છે, અને જે ઓઇન્ટમેન્ટ લગાડવાનું છે સ્કિન ઉપર જો લગાડવાનું હોય પેશન્ટને તો એ બરાબર રીતે સમજાવવાનું છે કે ઇફેક્ટેડ એરિયામાં બરાબર રીતે એપ્લાય કરવાનું છે. એના પછીની ડ્રગ આપેલી છે ફ્લુકોનાઝોલ. અત્યાર સુધી આપણે જોઈ એ એન્ટી ફંગલના આપણે જે ડિવાઇડેશનની અંદર આવતી હતી મીન્સ કે એના ક્લાસિફિકેશનમાં આપેલી હતી એ રીતની ડ્રગ જોઈતી. અને હવે અમુક બીજી એન્ટીબેક્ટેરિયલ અથવા તો એન્ટીબાયોટિક ડ્રગ જે નોર્મલી ફ્યુચર એટલે રૂટીન લાઈફની અંદર બીજી યુઝ થતી હોય જે કોઈ પણ સ્પેસિફિક ગ્રુપમાં નથી આવતી પણ એઝ અ એન્ટીબાયોટિક ડ્રગ આપણે યુઝ કરી શકીએ એ ડ્રગ જોઈએ આપણે તો કે ફ્લુકોનાઝોલ. ફ્લુકોનાઝોલ એ બિસ્ટ્રિયાઝોલ ગ્રુપનું એન્ટીફંગલ ડ્રગ છે. સ્ટ્રક્ચરલ રિલેટેડ ટુ આઇમિડાઝોલ ડેરિવેટિવ્સ. ઇકોના જેવી ડ્રગ છે આઇમિડાઝોલ જે ડ્રગ બને છે એના જેવી જ એન્ટીફંગલ ડ્રગ કહેવાય છે.
સ્પેસિફિક નહીં કે ફૂગ માટે જ યુઝ થાય કાં તો એન્ટીબાયોટિક જ કહેવાય, પણ આ એની અંદર આપણે ઇન્ક્લુડ કરી શકીએ એટલે આપણે ડ્રગ ભણીએ છીએ. ઇટ એક્ટ એઝ ફ્યુગિસ્ટેટિક ફંગાઇસ્ટેટિક એટલે કે જે મલ્ટિપ્લિકેશન ગ્રોથ છે એને ઓછો કરે છે. ઇટ ઇન્ક્રીઝ ફંગરાઈ સેલ મેમ્બ્રેન પરમિએબિલિટી કોઝિંગ લીકેજ ઓફ એસેન્શિયલ એલિમેન્ટ લાઇક એમિનો એસિડ એન્ડ પોટેશિયમ, કે સેલની જે ફૂગનો સેલ છે એની અંદર જે પોટેશિયમ અને એમિનો એસિડનું લેવલ છે એને ઓછું કરવાનું કામ કરે છે. ઇટ ઇઝ અવેલેબલ એઝ 50 mg અને 150 mg ટેબ્લેટ અથવા તો 200 mg ટેબ્લેટમાં અવેલેબલ હોય, અથવા ઇટ ઇઝ અવેલેબલ ઇન અ કોમ્બિનેશન વિથ ઓનિડાઝોલ અથવા એઝિથ્રોમાઇસિન, કે એ ડ્રગની સાથે પણ આવી શકે છે. It is also available as infusion 2 mg per ml in 100 ml બોટલ, એટલે કે પાઇન્ટ સ્વરૂપે પણ આવી શકે છે. મેકેનિઝમ ઓફ એક્શન આપેલી છે. ધ ફ્લુકોનાઝોલ ડ્રગ ઇનહિબિટ ધ ઇર્ગોસ્ટેરોલ biosynthesis and causes direct damage to a membrane of phospholipids. It acts as a એન્ટીફંગલ, એટલે કે જે સેલ છે ફૂગના સેલ એની અંદર બાયોસિન્થેસિસ થતું હોય એની અંદર ડેમેજ કરે છે, એની જે મેમ્બ્રેન છે એના ફોસ્ફોલિપિડને ડેમેજ કરે છે, એના કારણે સેલ શું થઈ જાય, ડેથ થઈ જાય અથવા બનતા અટકી જાય. ડોઝ આપેલો છે તો કે એડલ્ટ્સની અંદર ઓરોફેરિન્જિયલ કેન્ડિડાઇટિસ, ઓરોફેરિન્જિયલ એટલે ફેરિંગ્સની, ઓરલ જે ફેરિંગ્સ છે ફેરિંગ્સની અંદર કેન્ડિડાને કારણે ઇન્ફેક્શન થયેલું હોય તો કેટલો આપવાનો છે તો કે 200 mg ઇનિશિયલી બાય માઉથ અને 100 mg ડેઇલી ફોર 2 વીક્સ. એટલે જ્યારે થયેલું હોય ત્યારે આપવાનો તો 200 mg આપવાનો, અને જો રેગ્યુલરલી આપવાનો થાય તો 100 mg આપવાનો 2 વીક સુધી કન્ટિન્યુ. અને જો વજાઇનલ કેન્ડિડિયાસિસ હોય એટલે કે વજાઇનાની અંદર ઇન્ફેક્શન હોય તો 150 mg આપવાનો સિંગલ ડોઝ, અને જો સિરિયસ ઇન્ફેક્શન હોય તો 50 થી 400 mg આપવાનો, અને પછી શું કરવાનો ફર્સ્ટ વીકની અંદર, અને પછી 4 વીક સુધી કન્ટિન્યુ 200 mg નો ડેઇલી ડોઝ આપવાનો જો વધારે સિવિયર ઇન્ફેક્શન હોય તો. અને જો થોડુંક ઇન્ફેક્શન હોય તો એક જ વખત ખાલી 150 mg ની ટેબ્લેટ લઈ લેવાની. ઇન્ડિકેશન આપેલો છે મ્યુકેશલ કેન્ડિડિયાસિસ હોય ત્યારે આપી શકાય. સિસ્ટેમેટિક કેન્ડિડિયાસિસ એટલે કોઈ પણ સિસ્ટમના કોઈ પણ પાર્ટની અંદર, એટલે આખી આપણી બોડીની અંદર કોઈ પણ જગ્યાએ આ કેન્ડિડાને કારણે ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે. ક્રિપ્ટોકોકલ મેનિન્જાઇટિસ એટલે કે ક્રિપ્ટોકોકલ ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે. અને વજાઇનલ કેન્ડિડિયાસિસ એટલે વજાઇનાની અંદર કેન્ડિડિયાસિસને કારણે ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે આપી શકીએ. કોન્ટ્રાઇન્ડિકેશન આપેલા છે તો કે હાઇપરસેન્સિટિવિટી, રીનલ ડિઝીઝ, લીવર ડિઝીઝ, પ્રેગ્નન્સી અને લેક્ટેશનમાં નથી આપવાની. સાઇડ ઇફેક્ટ છે નોઝિયા, વોમિટિંગ, હેડેક, હેપેટોટોક્સિસિટી, અને આનું એએસટી એએલટી જે લીવર ટેસ્ટ છે એનું લેવલ ઇન્ક્રીઝ થઈ શકે છે, કાં તો ડાયરિયા, એબ્ડોમિનલ પેઇન અને સ્કિન રેસિસ થઈ શકે. નેક્સ્ટ એના બ્રાન્ડ નેમ આપેલા છે તો કે કેપ્સ્યુલ અને ટેબ્લેટ ફોર્મેશનમાં હોય સિસ્કેન, ફ્લુકા, ફોર્કેન, ફ્યુમાઇસિન, ફ્લુઝોન, અને એ કેટલા mg ના ડોઝમાં હોય તો કે 50 mg અથવા તો 150 mg. નર્સિંગ કેર આપેલી છે તો કે ઇન્ટેક આઉટપુટ ચાર્ટ જોવાનો છે, રેગ્યુલરલી આ જે લીવર ટેસ્ટ ને રીનલ ટેસ્ટ ને એ બધું કરતું રહેવાનું છે. પેશન્ટનો વેઇટ ઇન્ક્રીઝ થાય છે કે નહીં, કેટલો વધ્યો છે વીકની અંદર, એડીમાં પ્રેઝન્ટ છે કે નહીં, એ બધું એઝ અ નર્સ આપણે ચેક કરતું રહેવાનું છે આ ડ્રગ લીધા પછી. એના પછીનું એક ગ્રુપ આપેલું છે ધેટ ઇઝ ટેટ્રાસાઇક્લિન. ટેટ્રાસાઇક્લિન એ ગ્રુપ તો નહીં પણ એક એન્ટીબાયોટિક ડ્રગ તરીકે યુઝ થાય છે. બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે. આ ડ્રગ પૂછાવાના ચાન્સીસ ઓછા છે, પણ તમે એઝ અ એન્ટીબાયોટિકનું જ્યારે ક્લાસિફિકેશન અથવા તો એવી રીતે કંઈ પૂછાય ત્યારે આપણે એડ કરી શકીએ છીએ. ટેટ્રાસાઇક્લિન શું છે તો કે યેલો ક્રિસ્ટલિન પાવડર ફોર્મેશન વિથ bitter taste અને soluble in 10 parts of water at 20 ounce solution gives a clear solution. એટલે કે જ્યારે 20 ounce સેલ્સિયસ જેટલું તાપમાન હોય ત્યારે એ વોટરની અંદર સોલ્યુબલ થાય છે, અને કેવું છે યેલોઇશ કલરનું, સુગંધ અને સ્મેલ વગર, સ્વાદ વગરનું એક સોલ્યુશન છે, ક્રિસ્ટલિન પાવડર છે. gives ધ મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે અને નીચે એનું સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા આપેલી છે. Next જોઈએ the absorption of tetracycline is reduced in the presence of salts of aluminum, calcium, iron, magnesium, antacid and milk. કે જ્યારે આ વસ્તુ આપણી બોડીની અંદર હશે ત્યારે આ જે ટેટ્રાસાઇક્લિનનું બરાબર એક્શન થવી જોઈએ એ નહીં થાય. Presence of food in the stomach also reduce the absorption of tetracycline. કે જ્યારે ખાધેલું હોય ત્યારે પણ આ ડ્રગ બરાબર એક્શન નહીં કરી શકે. Tetracycline acts by interfering with the synthesis of bacteria protein and act as a બેક્ટેરિયોસ્ટેટિક. કેવી રીતે કામ કરે છે કે જે સેલ છે બેક્ટેરિયા છે એનું જે પ્રોટીન લેવલ છે એને અટકાવશે અને એને મલ્ટિપ્લિકેશન
નહીં થવા દઈએ. The tetracycline is effective against a wide range of microorganisms such as gram positive, gram negative, rickettsia, mycoplasmata, then Chlamydia, then protozoa. Tetracycline is called as a broad spectrum antibiotic. એટલે કે આ બધા બેક્ટેરિયા છે નામ આપેલા છે ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ, રિકેટ્સ નામનો બેક્ટેરિયા છે એના કારણે ઇન્ફેક્શન થાય. દેન માઇકોપ્લાઝમાટા એ પણ એક બેક્ટેરિયા છે. દેન ચાઇમેડિયા એ પણ એક બેક્ટેરિયા છે અને પ્રોટોઝુઆ તો એ બધાને કારણે જે ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે એમાં આપણે ટેટ્રાસાયક્લિન નામની ડ્રગ આપી શકીએ. મેકેનિઝમ એક્શન જે આપણે પહેલા જોઈએ માઇક્રો ઓર્ગેનિઝમ્સનું જે પ્રોટીન સિન્થેસિસ બાઇન્ડિંગ જે થવું જોઈએ એ નહીં થવા દે એના કારણે બેક્ટેરિયા ગ્રોથ નહીં કરી શકે. ઇન્ડિકેશન આપેલા છે બેક્ટેરિયન ઇન્ફેક્શન મિક્સ્ડ એટલે કોઈ પણ જગ્યાએ રેસ્પિરેટરી ટ્રેક, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક, જેનાઇટોયુરિન ટ્રેક કોઈ પણ જગ્યાએ કોઈ પણ બેક્ટેરિયાને કારણે ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે આપી શકીએ. ડોઝ આપેલો છે 250 થી 500 mg 6 અવરલી આપવાનો છે એડલ્ટની અંદર. જો IM આપીએ તો દરરોજનું 250 mg આપવાનું છે અને ચાઇલ્ડની અંદર કીધું છે 8 વર્ષથી મોટી એજનો જે ચાઇલ્ડ હોય તો એને ઓરલી 25 થી 50 mg પર kg ડિવાઇડેડ ડોઝમાં આપવાનું છે દરેક 6 કલાકે. અને જો ચિલ્ડ્રનની અંદર IM આપવાનું થાય તો 15 થી 25 mg પર kg બોડી વેઇટ આપવાનો છે 8 કલાકે ડિવાઇડેડ ડોઝની અંદર. ધેન છે કોન્ટ્રાઇન્ડિકેશન તો કે હાઇપર સેન્સિટિવિટી હોય, પ્રેગ્નન્સી, લેક્ટેશન, રિનલ ડિઝીઝ, હિપેટિક ડિઝીઝ હોય અને કાં તો 8 વર્ષથી ઓછું એટલે નાનું બાળક હોય તો એને આ ડ્રગ નથી આપવાની. ધેન સાઇડ ઇફેક્ટ આપેલી છે ફીવર, હેડેક, પેરેસ્થેશિયા ધેટ ઇઝ મસલ ડિસઓર્ડર છે. ધેન હિમોલાઇટિક એનિમિયા એટલે કે જે હિમોગ્લોબિન લેવલ છે એની અંદર ચેન્જીસ થાય ત્યારે ઓરલ અલ્સર્સ થયેલા હોય થઈ શકવાના ચાન્સીસ છે. ડિસ્કલરેશન ઓફ ડેડિકેશિયસ ટીથ એટલે કે જે આપણા જે દાંત છે એ કાળા પડી જાય અથવા કેલ્શિયમનું લેવલ ઘટી જાય એવી સિચ્યુએશન થઈ શકે. નોઝિયા, એબ્ડોમિનલ પેઇન, વોમિટિંગ, અર્ટિકેરિયા, પ્યુરાઇટિસ, રેસિસ. ધેન એક્સોફોલાઇટિસ ડર્મેટાઇટિસ એટલે કે ડર્મિસ લેયરની અંદર બહુ હાઈ લેવલનું ઇન્ફેક્શન થઈ શકે અને કાં તો રિડ્યુસ ફિબ્યુલા ગ્રોથ રેટ કે જે આપણી અંદર જે ફિબ્યુલા છે સિચ્યુએશન બોનની આજુબાજુનું જે સ્ટ્રક્ચર એમાં જે ગ્રોથ થવો જોઈએ એ બરાબર રીતે ના થાય એવી સિચ્યુએશન થઈ શકે. નેક્સ્ટ ફાર્મેકોકાઇનેટિક્સ આપેલું છે તો કે ઓરલી આપીએ તો 2 થી 3 કલાકમાં એની અસર થશે. હાફ લાઈફ એની 6 થી 10 કલાક છે. યુરિન દ્વારા અથવા તો બ્રેસ્ટ મિલ્ક અથવા પ્લેસેન્ટા દ્વારા ઈ બહાર નીકળી જશે. નેક્સ્ટ ડ્રગ ઇન્ટરેક્શન આપેલી છે તો કે સોડિયમ બાયકાર્બોનેટ એન્ટાસિડ અથવા મિલ્ક આયર્ન જોડે આપવામાં આવે તો એની એક્શન ઓછી થઈ જાય છે. જો પેનિસિલિન અથવા કોઈ પણ કોન્ટ્રાસેપ્ટિવ સાથે આપવામાં આવે ટેટ્રાસાયક્લિન તો પણ એની એક્શન કેવી થઈ જાય છે ઓછી થઈ જાય છે. અને જો એન્ટાકોગ્યુલેન્ટ સાથે આપવામાં આવે તો એક્શન વધી જાય છે. ધેન બ્રાન્ડ નેમ્સ આપેલા છે ટેટ્રાબેક્ટ, સુબામાઇસિન, એક્સ્ટ્રોમાઇસિન, હોસ્ટાસાયક્લિન અને રેસ્ટેક્લિન. અને નર્સિંગ કેર આપેલી છે કે કોઈ પણ એલર્જી રિએક્શન કે સાઇડ ઇફેક્ટ થાય અથવા ફીવર કે એવું કંઈ આવે સ્કિન ઉપર ઇન્ફેક્શન કે એવું કંઈ વધારે જોવા મળે તો ચેક કરતું રહેવાનું છે. IM આપવાનું છે અને નોટ મોર ધેન 2 ml એટ ઇન્જેક્શન સાઇટ એટલે કે જ્યારે IM આપીએ ત્યારે 2 ml થી વધારે નથી આપવાનું અને જો વધારે આપવાનું થાય તો કેવી રીતે આપવાનું IV આપવાનું અને કોની જોડે ભેળવીને આપવાનું છે ડેક્સ્ટ્રોસ અથવા તો સ્ટરાઇલ વોટર સાથે મિક્સ કરીને. અને જે આ ડ્રગને કારણે ઇન્ડિકેશન ડ્રગ ઇન્ટરેક્શનની અંદર જે ડ્રગ આપણે જોઈ હતી કે એની એક્શનને બ્લોક કરી દે છે એવી ડ્રગ જોડે નથી આપવાની. ધેન એના પછીની ડ્રગ આપેલી છે માઇનોસાયક્લિન. એ ટેટ્રાસાયક્લિનનું જ એક ગ્રુપ છે. માઇનોસાયક્લિન બિલોંગ્સ ટુ ધ ગ્રુપ ઓફ ટેટ્રાસાયક્લિન. ટેટ્રાસાયક્લિનમાંથી જ બનેલી ગ્રુપ છે. ઇટ ઇઝ અવેલેબલ એઝ અ યલો ક્રિસ્ટલિન પાવડર સોલ્યુબલ ઇન વોટર. યલો કલરનો પાવડર હોય વોટરમાં સોલ્યુબલ હોય. ઇટ શુડ બી સ્ટોર્ડ ઇન એરટાઇટ કન્ટેનર્સ એન્ડ ટુ બી પ્રોટેક્ટેડ ફ્રોમ લાઇટથી પ્રોટેક્ટ કરવાનું છે અને એરટાઇટ એટલે કે એને ભેજ કે એવું કંઈ ના લાગે એનું ધ્યાન રાખવાનું છે. અને એની એક્શન શું છે બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક. નેક્સ્ટ મેકેનિઝમ ઓફ એક્શન આપેલી છે તો કે it acts by inhibiting protein synthesis by binding the 30s ribosomes and suspectial organisms and reversibly binding the 50s ribosomal subunit. આપણે જે પહેલા એન્ટીબાયોટિકની અંદર જે એક્શન જોતા હતા એ એક્શન ફરી આવે છે કે જે રિબોઝોમની આખી ચેન બનવી જોઈએ આખી જે પેર બનવી જોઈએ એ પેર નહીં બનવા દે એ ચેન આખો ગ્રોથ નહીં થાય એના કારણે શું થશે બેક્ટેરિયા મરી જશે. એટલે એની એક્શન શું થઈ બેક્ટેરિયો સ્ટેટિક. નેક્સ્ટ એની મોલેક્યુલર અને કેમિકલ ફોર્મ્યુલા આપેલી છે. ઇટ ઇઝ મોર રેપિડલી એબ્ઝોર્બ ધ કમ્પેરિઝન ઓફ ટેટ્રાસાયક્લિન. એટલે ટેટ્રાસાયક્લિન કરતાં બહુ ઝડપથી શું થઈ જાય છે શોષાઈ જાય છે. એબ્ઝોર્પ્શન ઇઝ નોટ અફેક્ટેડ બાય મિલ્ક ઓર ફૂડ ઇન ધ સ્ટમક ધેન
અધર ટેટ્રાસાયક્લિન એનાગેલેસ, કે આ જે ડ્રગ છે જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ મિનોસાયક્લિન, એ શું છે કે એની જોડે જો દૂધ અથવા તો સ્ટમકની અંદર કંઈ પણ વસ્તુ પડેલી હોય તો એ શું કરશે, અસર એની જે અસર થવી જોઈએ એ બરોબર રીતે થશે, એની જે એબ્ઝોર્પ્શન થવું જોઈએ એ થાય, પણ ટેટ્રાસાયક્લિન હોય તો એનું ના થાય. જો આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અથવા એલ્યુમિનિયમ પ્રેઝન્ટ હોય તો ડ્રગનું એબ્ઝોર્પ્શન નથી થતું. તે ઇન્ડિકેશન આપેલા છે કે પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ હોય, ગોનોરિયા હોય, પ્રોસ્ટાઇટિસ હોય, દેન સ્કિન ટુ અને સોફ્ટ ટિશ્યુનું કોઈ પણ ઇન્ફેક્શન હોય, અથવા બ્રોન્કાઇટિસ થયેલું હોય, લવ એબ્સેસ હોય, એકની એટલે કે ખીલ થયેલા હોય ત્યારે આપી શકીએ, એટલે કોઈ પણ બેક્ટેરિયાને કારણે જ્યારે ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે. ડોઝ આપેલો છે, જો પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ હોય તો પેલ્વિક એટલે ઇન્ફ્લામેટરી ડિઝીઝ એટલે પેલ્વિક જે બોન છે અથવા પેલ્વિક જે એરિયા છે એની અંદર ઇન્ફેક્શન થાય, ઇન્ફ્લામેશન થાય. ઓરલી આપવાનું છે 100 mg ટ્વાઇસ ડેઇલી, એટલે દિવસમાં 2 વખત. કેટલા ટાઈમ સુધી? 2 થી 3 વીક સુધી. જો ગોનોરિયા થયેલું હોય તો 100 mg ટ્વાઇસ ડેઇલી આપવાનું છે, અને મેલની અંદર 5 ડેઝ આપવાનું અને ફિમેલની અંદર 10 દિવસ સુધી આપવાનું. ગોનોરિયા એક સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે. The dose should not increase 4 mg per day, એટલે 400 mg થી વધારવાનો નથી. અને ચાઇલ્ડ એબોવ 8 વર્ષ એટલે કે 4 વર્ષથી મોટી ઉંમરના બાળકમાં ઓરલી આપવાનું અથવા તો આઈવી આપી શકીએ, પણ કેટલો 4 mg પર કેજી બોડી વેઇટ, અને ડિવાઇડેડ ડોઝમાં આપવાનો છે દરેક 12 કલાક, એટલે દિવસમાં 2 વાર. કોન્ટ્રાઇન્ડિકેશન છે તો કે હાઇપર સેન્સિટિવિટી હોય, રિનલ ડિસફંક્શન હોય, હિપેટિક ડિસફંક્શન, પ્રેગ્નન્સી, લેક્ટેશન અથવા તો 8 વર્ષથી નાના બાળકને નથી આપવાનું, અને કેર ઇન ઓલ્ડ એજ પેશન્ટ એટલે કે જો ઓલ્ડ એજ પેશન્ટ એટલે ઘણા લોકોની અંદર પણ જો વધારે પ્રોબ્લેમ હોય તો આ ડ્રગ નથી અપાતી. દેન સાઇડ ઇફેક્ટ આપેલી છે, ઓરલ કેન્ડિડિયાસિસ થઈ શકે, ડિસ્કલરેશન ઓફ ટીથ, નોઝિયા, એબ્ડોમન પેઇન, વોમિટિંગ, એનોરેક્સિયા, સ્ટોમેટાઇટિસ, પોલીયુરિયા એટલે વધારે પડતું યુરિન લાગે, પોલિડિપ્સિયા એટલે વધારે પડતી તરસ લાગે. દેન છે રિનલ ફેલર થઈ શકે, રેસિસ, અર્ટિકેરિયા, પ્રુરાઇટિસ, બ્લુ ગ્લે ડિસ્કલરેશન ઓફ ધ સ્કિન અથવા બ્લુકસ ધેટ ઇઝ સાઇનોસિસ, કે બ્લુઇશ ડિસ્કલરેશન જોવા મળે, લોહી મરી ગયું એવું ના થઈ જાય એવું સિચ્યુએશન જોવા મળે સ્કિન ઉપર. દેન ફાર્મેકોકાઇનેટિક્સ આપેલું છે, જો ઓરલી લીધી હોય તો 2 થી 3 કલાકમાં પ્લાઝમાની અંદર એક્શન કરશે, એની હાફ લાઈફ 10 થી 17 કલાકની છે, અને જો કન્ટિન્યુઅસ યુઝ ચાલુ રાખીએ તો આ ડ્રગને કારણે રિનલ ઇમ્પેરમેન્ટ પણ થઈ શકે છે, અને યુરિન દ્વારા બહાર નીકળી જશે, અથવા બ્રેસ્ટ મિલ્ક અથવા પ્લેસેન્ટર બેરિયર દ્વારા શું કહેવાય એનું આઉટપુટ થઈ જશે. ડ્રગ ઇન્ટરેક્શન આપેલી છે, જે આપણે પહેલા પણ જોયું કે પેનિસિલિન હશે તો એ ડ્રગ ડિક્રીઝ થઈ જશે, એની એક્શન ઓછી થઈ જશે. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ સાથે આપવામાં આવે તો પણ એની ઇફેક્ટ ઓછી થઈ જાય. દેન છે એન્ટીકોઇગ્યુલન્ટ સાથે આપવામાં આવે તો એની એક્શન વધી જાય, અને જો એ સોડિયમ બાયકાર્બોનેટ, આયર્ન અથવા તો કોલેઇન, પેક્ટિન, કિમેટિડિન એ બીજી ડ્રગ સાથે આપવામાં આવે તો એક્શન ઓછી થઈ જાય. બ્રાન્ડ નેમ્સ આપેલા છે, સાઇનોમાઇસિન, મિનોલિન, મોનોલોક્સ 50, અથવા એ કેટલા ડોઝમાં અવેલેબલ હોય 50 અથવા 100 ડોઝની અંદર, અને ટેબ્લેટ મિનોવાળ, આ બધી જે કેપ્સ્યુલ હતી એનું નામ આપેલા હતા, અને એક છે ટેબ્લેટ ધેટ ઇઝ મિનોવા. ધેન નર્સિંગ કેર આપેલી છે, તો કે અર્ટિકેરિયા, રેસિસ કે કોઈ સાઇડ ઇફેક્ટ થાય છે એ ચેક કરતું રહેવાનું છે, ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવાનો છે, જો આઈવી આપવાની થાય તો કેટલા ડોઝમાં આપવાની, કેટલા બોટલમાં ડિસ્ટ્રીબ્યુટ કરીને જે ડોઝ પ્રિસ્ક્રાઇબ કરેલો હોય એડલ્ટના જે બોડી વેઇટ પ્રમાણે એ પ્રમાણે આપવાની છે. અને લાસ્ટ ડ્રગ આપેલી છે ધેટ ઇઝ ક્લોરામ્ફેનિકોલ. ઇટ ઇઝ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક, બેક્ટેરિયોસ્ટેટિક તરીકે યુઝ, એટલે મીન્સ એની એક્શન છે કેવું છે તો કે ટેસ્ટલેસ ફાઇન વ્હાઇટ કલરનો પાવડર છે, ઓડરલેસ હોય છે, અને નેક્સ્ટ એની મોલેક્યુલર અને સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા બતાવેલી છે, જે જરૂરી નથી. આ ડ્રગ પૂછાવાના ચાન્સીસ, જે લાસ્ટ ડ્રગ આપણે એન્ટીફંગલ સિવાયની જે એક્સ્ટ્રા ડ્રગ્સ જોઈ છે ટેટ્રાસાયક્લિન, મેનોસાયક્લિન, એ બધી ડ્રગ ઓછી પૂછાઈ શકે છે. દેન છે મેકેનિઝમ ઓફ એક્શન, તો કે જે રિબોઝોમનું બરોબર પ્રોટીન સિન્થેસિસ થવું જોઈએ એને નહીં થવા દે, એના કારણે બેક્ટેરિયાનો ગ્રોથ ના થાય. દેન ઇન્ડિકેશન આપેલા છે ટાઇફોઇડ ફીવર, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, અથવા તો ટ્રીટમેન્ટ ઓફ કંજક્ટિવાઇટિસ અથવા એક્સટર્નલ ઇયરનું ઇન્ફેક્શન હોય ત્યારે આપી શકીએ આપણે. ડોઝ આપેલો છે તો કે એડલ્ટની અંદર ઓરલી 250 થી 500 mg એવરી ડે આપવાની, એવરી 6 અવરલી આપવાની, દરેક 6 કલાકે,
અને ચિલ્ડ્રનની અંદર 25 થી 50 mg પર કેજી બોડી વેઇટ આપવાનું છે, એને પણ દરેક 6 કલાકે ડિવાઇડેડ ડોઝની અંદર આપવાનું છે. કોન્ટ્રાઇન્ડિકેશન કીધા છે તો કે હાઇપર સેન્સિટિવિટી થતી હોય, લેક્ટેશન, પ્રેગ્નન્સી અથવા હિપેટિક કે રિનલ ડિઝીઝ હોય ત્યારે આ ડ્રગ નથી અપાતી. દેન છે સાઇડ ઇફેક્ટ, તો કે એપ્ટિક ન્યુરાઇટિસ થઈ શકે, એટલે કે ઓપ્ટિક નર્વ જે છે આંખની અંદર એની અંદર ઇન્ફેક્શન લાગી શકે, કાં તો બ્લાઇન્ડનેસ થઈ શકે, નોઝિયા, વોમિટિંગ, એબ્ડોમિનલ પેઇન, ઝેરોક્સ્ટોમિયા થવું એટલે માઉથ ડ્રાય થવું, ડ્રાય માઉથ જેવી સિચ્યુએશન થાય એને ઝેરોસ્ટોમિયા કહેવાય. દેન જે ઇચિંગ, રેસિસ, અર્ટિકેરિયા, હેડેક, કન્ફ્યુઝન, ડિપ્રેશન થઈ શકે. દેન ફાર્મેકોકાઇનેટિક્સ આપેલું છે તો કે જો આઈવી આપીએ અથવા તો ઓરલી આપીએ ત્યારે 1 થી 2 કલાકમાં અસર કરે છે, એની હાફ લાઈફ 2 થી 4 કલાક છે, અને યુરિન, બ્રેસ્ટ મિલ્ક અથવા તો પ્લેસેન્ટા દ્વારા બહાર નીકળી જશે. ડ્રગની ઇન્ટરેક્શન આપેલી છે તો કે ઇન્ટ્રીઝ એક્શન વિથ એન્ટાકોએગ્યુલેન્ટ્સ, એટલે કે એન્ટાકોગ્યુલેટેડ ડ્રગ સાથે આપવામાં આવે તો એની એક્શન વધારે હોય, અને જો ફેનિટોઇન, ટોલ્બાટ્યુટોમાઇડ અથવા તો ફિનોબાર્બિટોન એ પણ ડ્રગ સાથે આપવામાં આવે તો એક્શન એની વધી જશે, એના ઓરમાં જ આપેલા છે. અને એક છે ક્લોનાફેલિકોલ, ડિક્રીઝ એક્શન ઓફ આયર્ન, ફોલિક એસિડ, વિટામિન B12 અથવા પેનિસિલિન. આ ડ્રગ સાથે આપવામાં આવે તો એનો ડોઝ, એની જે એક્શન છે એ કેવી થાય છે, ડિક્રીઝ થાય છે. નેક્સ્ટ લાસ્ટ એના બ્રાન્ડ નેમ આપેલા છે તો કે કેપ્સ્યુલ ફોર્મેશનમાં પેરાક્સિન, રેક્લોર, ફેનકોલ અથવા તો ક્લોરોમાઇસેટિન અથવા એન્ટેરોમાઇસેટિન. અને નર્સિંગ કેર એસ જે આપણે પહેલા જોઈએ છીએ બધા ડ્રગની અંદર એવી રીતે લખી નાખવાની. ક્લિયર?